નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં આ વખતે સત્તાનો ઉલટફેર થયો છે। વાવ બેઠક લાંબા સમય બાદ ભાજપે કબજે કરી છે। વાવ વિધાનસભા બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોર 1300 મતથી જીત મેળવી છે। આશરે 7 વર્ષ પછી વાવ વિધાનસભા બેઠક પર ભગવો લહેરાયો છે। વાવ વિધાનસભા બેઠક પર કમળ ખીલ્યું છે અને ગુલાબ કરમાયું છે। કોંગ્રેસ છેલ્લે સુધી લીડમાં રહ્યું, પરંતુ અંતે ભાજપે જીતનો વ્યક્ત કરેલો આશાવાદ સત્ય સાબિત કરી બતાવ્યું છે। તો સ્વરૂપજી ઠાકોરે દબદબાભેર જીત મેળવી છે। અંતિમ રાઉન્ડમાં 1300 લીડ સાથે સ્વરૂપજી ઠાકોરનો ભવ્ય વિજય થયો। વાવમાં જીત એ વટનો સવાલ બની ગયો હતો। ભાજપ અને કોંગ્રેસની ઊંઘ ઉડી હોય તો તેની પાછળનું કારણ અપક્ષના ઉમેદવાર હતો। ભાજપે ટિકિટ ન આપતા નારાજ થયેલા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી જોરદાર ટક્કર આપતા જોવા મળ્યા। બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું 13 નવેમ્બરે મતદાન યોજાયું હતું। વાવની પેટા ચૂંટણીના જંગમાં ત્રિપાંખ્યો મુકાબલો જામ્યો હતો, જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે કાંટાની ટક્કર હતી। બંને મુખ્ય પક્ષ સહિત 10 જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા, જ્યાં વાવ વિધાનસભા બેઠક પર 3.10 લાખ ઉમેદવારો મતદાનનો ઉપયોગ કર્યો હતો। તો બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જાતિવાદનું રાજકારણ જોવા મળ્યું। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલ આ બેઠક પર જીત મેળવવા માટે દરેક સમાજને મનાવવાનો પ્રયત્ન કર્યો। ગુજરાતમાં પ્રથમ વખત કોઈ એક બેઠકની પેટા ચૂંટણી આટલી આક્રમક રીતે ભાજપ લડી રહ્યું હતું, જેનું મૂળમાં ગેનીબેન ફેક્ટર હતું, જે 2017થી ભાજપને એક યા બીજી બેઠક પર પરાજિત કરતા રહ્યા છે। 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના હેટ્રિકના પ્લાનમાં પંક્ચર પાડવાની સફળતા ગેનીબેને મેળવી હતી। તો આ અગાઉ 2017, 2022 અને 2024 આમ 3 ચૂંટણીમાં ભાજપને પરાજિત કર્યા છે। તો વાસ્તવમાં ભાજપ પાસે બનાસ જિલ્લામાં કોઈ એવો ચહેરો નથી કે જે ગેનીબેનનો મુકાબલો કરી શકે। ત્યારે સ્વરૂપજી ઠાકોરને અગાઉ 2022માં જ ગેનીબેને આ બેઠક પરથી હરાવ્યા હતા અને ભાજપે ફરી તેને ટિકિટ આપી છે, પરંતુ ગેનીબેનની રાજકીય તાકાત પણ દાવ પર લાગી હતી। હવે નોંધનીય છે કે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં 70.55% જેટલું મતદાન નોંધાયું હતું। વાવ પેટા ચૂંટણીમાં કુલ 2,19,266 જેટલું મતદાન નોંધાયું હતું, જેમાં પુરુષ 1,20,619 તથા 98,647 સ્ત્રી મતદાન નોંધાયું હતું। આ બેઠકના રાજકીય ઇતિહાસ પર નજર કરવામાં આવે તો 1998થી 2022 સુધી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિશે વાત કરીએ તો 1998માં કોંગ્રેસના ઉમેદવાર હેમાજી રાજપૂત જીત્યા હતા। તો વર્ષ 2002માં પણ કોંગ્રેસ તેમને રિપીટ કરતા હેમાજી રાજપૂતે ફરી જીતનો પરચમ લહેરાવ્યો હતો। જો કે વર્ષ 2007માં ભાજપે કોંગ્રેસની આ બેઠક છીનવી લીધી હતી। 2007માં ભાજપના ઉમેદવાર પરબત પટેલનો અને 2012માં ભાજપના શંકર ચૌધરીનો વિજય થયો હતો। તો 2017 અને 2022માં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો। તો સ્વરૂપજી ઠાકોર વિશે વાત કરીએ તો તેઓ વર્ષ 2022માં વાવ બેઠક પર યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી। ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા। એટલે કે સ્વરૂપજી ઠાકોર ગેનીબેન સામે 15,601 મતથી હારી ગયા હતા। તો સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બિયોક ગામના રહેવાસી છે। તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। સ્વરૂપજી ઠાકોર વર્ષ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમને 48,634 મત મળ્યા હતા।